દુનિયામાં ઘણા બધા લોકો ભવિષ્યવાણી અને ભવિષ્યવાણીઓને જાણવા રસ ધરાવતા છે. અમીર હોય છે કે ગરીબ, પોતાના ભવિષ્ય વિશે જાણવા માંગે છે, જેથી નુકસાનથી બચી શકે છે. કદાચ એટલા માટે ભારતમાં હોય કે દુનિયામાં બીજો દેશ જ્યોતિષમાં ભવિષ્યવાણી કરનારાઓની ડિમાન્ડમાં ખૂબ જ ઓછી હાઈ રહે છે. એટલા માટે આ બાબા વેગની જેમની ભવિષ્યવાણીઓ લોકોમાં ખૂબ જ ધ્યાન વાંચી કે બાબા વેગની વિશ્વમાં મૂકનારોનું માનવું કે તેમની પાસે એવી શક્તિ હતી કે જેની દુનિયા ભવિષ્ય વિશે જાણી લેતા અને ડઝનમાં ભવિષ્યવાણી 100% સાચી સાબિત થઈ છે. 2024 ખતમ થવાના લગભગ 7 મહિના બાકી હતા અને 2024 માટે કરવામાં આવેલી બાબા વેગની આ ભવિષ્યવાણી સાથે જાણીએ કે બાબા વેગ કયામતના દિવસે શું કર્યું હતું. આ નજરમાં દુનિયામાં ફક્ત મૃત્યુ જ શાશ્વત છે, આરામ છે, જેનો જન્મ થયો છે અને મૃત્યુનો જન્મ સમય સાથે યુગમાં બદલાવમાં આ બસાવવા પૃથ્વીમાં લગભગ આ ક્યારે પૃથ્વી બસાવવા કેટલાક પ્રભુનો કોઈ લીલાઓ રહેશે નથી. પોતાના આવનારા પ્રભુઓને તેમના શરીરમાં ત્યાગ દીધું હતું અને આપણે તે ભવિષ્યવાણી જોઈ કે આ કાર્ય કરી હતી કે દુનિયામાં આપણે બીજી જીવતો રીતે અંતમાં બાબા વેગે જણાવેલી તારીખમાં આ દુનિયામાં ભવિષ્યવાણી તેમના મોત પહેલા 5019 સુધી ભવિષ્યવાણી કરી હતી. 5019 ખતમ થઈ બાદ બાબા વેગે 2024 દેશવાસીઓને રહસ્ય પુતિનનું મૃત્યુ થશે અને આ ધમકી આપનાર પ્રિગોજિન અને દુનિયામાં નહીં. બાબા વેગની યુક્રેનમાં દુર્ઘટનામાં 9-11 હુમલાઓનો અને 2024 તે ભવિષ્યવાણી કરી હતી અને ડરાવણી ભવિષ્યવાણી હતી અને 2000 વેગની 2016 યુરોપ ઘણા આતંકવાદી હુમલો થયેલા અને તાજેતરમાં રશિયામાં મોસ્કો થયેલા આતંકવાદી હુમલો સ્વિસમાં એકદમ આગાહી કરી હતી અને આ બદલે રશિયનના ગુસ્સા બદલામાં યુરોપમાં યુદ્ધ ફેલાયું હતું અને આ વેગાને સાયબર હુમલો થશે અને આ બેદરકારી રહેલા મોટું નુકસાન થઈ શકે છે.